અમરેલી નજીક ચાંદગઢ સીમ વિસ્તારમાં વન વિભાગના ટ્રેકર પર સિંહણે અચાનક હુમલો કર્યો હોવાની સસનીખેજ ઘટના સામે આવી છે. વન વિભાગના 3 ટ્રેકરોની ટીમ જ્યારે પોતાની નિયમિત રૂટીન કામગીરી અને સ્કેનિંગ કરી રહી હતી તે દરમિયાન આ દુર્ઘટના ઘટી હતી. શેત્રુંજી નદી પાર કરીને પોતાના વિસ્તારમાં આવેલી સિંહણે અચાનક ઝાડીઓમાંથી બહાર આવીને ટ્રેકર ગોસાભાઈ પર હુમલો કરી દીધો હતો. અણધાર્યા હુમલાને કારણે ટ્રેકર ગોસાભાઈને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવ બાદ તુરંત જ સાથી કર્મચારીઓ દ્વારા ઈજાગ્રસ્ત ગોસાભાઈને તાત્કાલિક અસરથી સારવાર અર્થે અમરેલીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચ્યા છે, જ્યાં વન અધિકારી રાજન જાદવે આ અંગેની સત્તાવાર માહિતી આપી છે. મારું નામ ચોરિયા ઘનશ્યામ ગોવાભાઈ છે અને ગામ મારું દેવળિયા. તે 20-25 વર્ષથી નોકરી કરે છે. આ બનાવ કોઈ દી બનતો નહીં, અચાનક બનાવ બની છે. કેમ છે અત્યારે તબિયત સારી છે. મહેરબાન નાયબ વન સંરક્ષક શ્રી વન્યજીવ વિભાગ પાલિતાણા શેત્રુંજી વન વિભાગ ના માર્ગદર્શન હેઠળ અને તેમના પરમિશનથી હું ડૉક્ટર રાજન જાદવ મદદનીશ વન સંરક્ષક શ્રી શેત્રુંજી વન વિભાગ અમરેલી આપના માધ્યમથી જે આ ઘટના બની છે કે જેમાં અમારા એક ટ્રેકર એવા જે વન્યજીવોની સંભાળ લેતા હોય એવા ગોસાભાઈ ચોરિયા ને આજે વન્ય પ્રાણી દ્વારા ઈજા કરવામાં આવી છે. તેમની ટીમ 3 ટ્રેકરોની ટીમ આજે વન્ય પ્રાણી સંરક્ષણની રૂટીન કામગીરીમાં હતા. એ દરમિયાનમાં મેસેજ મળતા કે સિંહણ જે છે એ શેત્રુંજી નદી પાર કરીને એમના વિસ્તારમાં આવી છે, એટલે લાગુ સ્ટાફ દ્વારા તેમની સાથે સ્કેનિંગ કરતા સિંહણ દ્વારા અચાનક હુમલો કરવામાં આવ્યો છે. આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે અત્યારે એમની તબિયત સારી છે અને કુદરત અને ભગવાનની દયાથી એમને એટલું લાગ્યું નથી. પણ આપના માધ્યમથી હું દરેકને એ પણ વિનંતી કરવા માગું છું, આજે ચોમાસાની સિઝન છે અને ઘણી જગ્યાએ ઝાડ ઝંખાળ અને ઘાટું થઈ ગયું હોય તો સીમ વિસ્તારમાં આવતા જાતા લોકો ધ્યાન રાખે અને ક્યાંય પણ આપણને વન્ય પ્રાણીને લગત કોઈ બાબત હોય તો આપને ખ્યાલ જ છે કે 1926 નામની આપણી હેલ્પલાઇન છે, એમાં તરત સંપર્ક કરે. વન્યજીવ સંરક્ષણમાં હંમેશા શેત્રુંજી વન વિભાગ સિંહો સાથે કામ કરે છે અને આ ચોમાસાની સિઝન દરમિયાન ઘાટો વિસ્તાર હોવાથી અને ટ્રેકિંગ દરમિયાનમાં આ બનાવ બન્યો છે અને અત્યારે સારું હોય અને વન્ય પ્રાણી માદા પણ લોકેશનમાં હોય આગળની કામગીરી સત્વરે વિભાગ દ્વારા આ એક્ઝેક્ટ શેત્રુંજી નદી પાર કરતા આપણે આંબા ગામથી આગળ ચાંદગઢ વિસ્તાર જે આપણો શેત્રુંજી લીલિયા રેન્જનો ચાંદગઢ રાઉન્ડ અને ચાંદગઢ બીટનો વિસ્તાર છે તેની અંદર આ બનાવ બન્યો છે. અને બાકી અત્યારે બીજું કોઈ 3 ટ્રેકરો સાથે હતા અને એમના બીટગાર્ડ પણ સાથે હતા. એટલે સ્કેનિંગની જે રૂટીન કામગીરી હતી જેમાં સમાચાર હતા તે પ્રમાણે રૂટીન કામગીરી કરી રહ્યા હતા.